What's up, guys? Meghna here. Welcome back to my channel, The Food Lab. જો તમને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે પંજાબી રેસીપી બનાવવાના છે. અમૃતસરી છોલે. તે એકદમ ડાર્ક બ્રાઉન કલર, કાળા રંગના જો છોલે હોય છે તેવા છોલે બનાવીશું. અને આ કલર કેમનો લાવવાનો છે એ બતાવીશ. અને સાથે હોમમેડ છોલે મસાલાની રેસીપી પણ આપણે બનાવીશું, જેથી એ બહુ જ ડિલિશિયસ બને છે. તો એની માટે અહીંયા આપણે 2 કપ જેટલા કાબુલી ચણાને મેં ધોઈને ઓવરનાઇટ પાણીથી સોક કર્યા છે. હવે એક તપેલીમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉકાળીશું અને એમાં 1 ટીસ્પૂન જેટલી ચા પત્તી ઉમેરીશું, જેનાથી જ ચા પત્તીનો બધો રસ પાણીમાં આવે ત્યાં સુધી આપણે 5 મિનિટ જેટલું ઉકાળીશું. અને સાથે 5 થી 6 ડ્રાય આંબળા ઉમેરીશું. ડ્રાય આંબળા જો મેં અહીંયા યુઝ કર્યા છે તે જ્યારે પણ પિંડી છોલે કે અમૃતસરી છોલે બનાવીએ, જેનાથી જ છોલેનો રંગ આવે છે, જે ડાર્ક બ્રાઉન અને કાળા રંગનો આવે છે, તે એક રીઝન છે કે તેમાં ડ્રાય આંબળા નાખવાનું અને ચા પત્તીને ઉકાળીને નાખવાનું, જેનાથી એકદમ ડાર્ક કલર આવે છે. હવે જે આંબળા આપણે ચા પત્તીમાં ઉકાળ્યા હતા એને આપણે ધોઈને કુકરમાં લઈ લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એમાં ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું મેં અહીંયા બેકિંગ સોડા લીધો છે, જેનાથી એકદમ બફાય ત્યારે ચણા એકદમ સોફ્ટ થઈ જશે. હવે આપણે કુકરને બંધ કરી લઈશું અને એને 6 થી 7 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું. જો હવે આ ચણા બફાઈ ગયા છે, એકદમ કાળો રંગ આવ્યો છે ને, અને આરામથી મેશ પણ થઈ જાય છે. હવે આપણે અમૃતસરી છોલે બનાવવાનો મસાલો બનાવીશું, જેની માટે મેં અહીંયા 4 આખા લાલ મરચાં લીધા છે, 1 તેજપત્તાનું પાન લીધું છે સૂકું, અને 6 ટેબલસ્પૂન જેટલો ધાણા આખા, 3 ટેબલસ્પૂન જેટલું જીરું લીધું છે. આ બધું જ ધીરા તાપે આપણે થોડી વાર શેકાવા દઈશું. એકદમ ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. 3 નંગ મોટી ઇલાયચી લીધી છે અને 7 થી 8 જેટલી ગ્રીન ઇલાયચી લીધી છે. એક આપણે જાવંત્રી લઈશું અને એકદમ નાનો ટુકડો જાયફળનો લીધો છે. 1 ઇંચ જેટલો તજ, 7 થી 8 જેટલા લવિંગ લીધા છે અને 10 થી 12 જેટલા મેં અહીંયા કાળા મરી લીધા છે. આ બધાને ધીરા તાપે થોડું શેકી લઈશું અને એની ગરમીથી જ જો શેકાઈ જાય એટલે એના ગરમીથી જ આપણે એમાં અંદર ગેસને બંધ કરીને અંદર 2 ટેબલસ્પૂન જેટલો અજમો, 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને ઉમેરીશું. આ બધી જ વસ્તુ ડેલિકેટ હોય છે એટલે બહુ જ ગરમમાં નહીં શેકવાની આપણે, અને હલકી ગરમ હોય એમાં જ બધું નાખી દઈએ તો જોડે જ શેકાઈ જાય છે. અને મેં અહીંયા 4 ટેબલસ્પૂન જેટલા અનારદાના અત્યારે લીધા છે. આ મસાલાની અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આનો પાવડર બનાવી લઈશું. હવે એક પેનમાં તેલ ગરમ કરીશું 1/4 કપ જેટલું, અને એમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, લસણ, આદુ મરચાંની પેસ્ટ, અને બધું સરસ સંતળાવા દઈશું જ્યાં સુધી લસણની રો સ્મેલ ના જાય ત્યાં સુધી. અને એમાં આપણે અડધો કપ જેટલી ચોપ ઓનિયન લીધી છે,
હવે ઓનિયનને પણ આપણે એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીરા તાપે શેકવાની છે. એમાં ઓનિયન બરોબર શેકાય એટલા માટે મેં અહીંયા અડધી ટીસ્પૂન જેટલું મીઠું પણ નાખ્યું છે. અને હવે આપણે એમાં ઉમેરીશું ટામેટાં. હવે આ બધું જ સરસ શેકાવા દેવાનું છે આપણે. ટામેટાં ગળી જાય પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને સાથે 4 ટેબલસ્પૂન જેટલો આપણે જે છોલેનો મસાલો રેડી કર્યો હતો એને લઈ લઈશું. હવે બધું જ શેકાય એમાં એટલે થોડું પાણી અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઉમેરીશું જેથી બધા મસાલા બળી ના જાય. આ સ્ટેજ પર આપણે ચણાને પણ હવે ઉમેરી દઈશું. હવે બધું જ સરસ શેકાવા દઈશું અને થોડું શેકાય પછી જ એમાં આપણે પાણી નાખીશું, તેલ છૂટું પડે પછી જ. અને હવે બધું જ આપણે એકદમ સરસ ધીરા તાપે ચડવા દઈશું બધું, જેથી બધો મસાલો સરસ શેકાઈ જાય. હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું સંચળ ને સોલ્ટ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. હવે ગેસને બંધ કરીને આપણે સર્વ કરીશું. હવે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને એમાં લાલ મરચું ઉમેરીને એની તરી બનાવી છે અને એ મેં છોલે ઉપર નાખી છે, જેનાથી સરસ ટેસ્ટ આવે છે. તો આઈ હોપ તમને મારી રેસીપી ગમે. થેન્ક યુ.